ખેડામાં સહકાર ક્ષેત્રમાં ફરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। ત્યારે મહિને યોજનારી અમૂલ ડેરી સંઘની ચૂંટણીઓ પહેલા રાજકારણ તપતું બન્યું છે। વીરપુર ખાતે અમૂલ ડેરી દ્વારા ઊંચા ભાવે ખરીદવામાં આવેલી જમીનને લઈને ભારે આક્ષેપો થઈ રહ્યા છે। અમૂલ બચાવોના નારા સાથે ખેડા, આણંદ અને મહીસાગરના દૂધ ઉત્પાદકો કમિટીના ચેરમેન, સભ્યો તથા સહકાર ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ફાગવેલ ખાતે એકત્રિત થયા હતા। તેમણે ભાતીજી મહારાજના દર્શન કર્યા બાદ વિવાદિત જમીન સ્થળ વીરપુરની તપાસ માટે રવાના થયા હતા। આંદોલનકારીઓનો આરોપ છે કે અમૂલ સંઘે નક્કી કરેલી કિંમતથી ઘણો વધારે ભાવ જમીન ખરીદી છે અને તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। હવે જોવાનું એ છે કે આ ભ્રષ્ટાચાર સામે સરકાર અને સંઘ શું પગલાં ભરે છે। અમૂલ પશુપાલકોની સંસ્થા છે, અમૂલ ખેડૂતોની સંસ્થા છે, પણ અમૂલ ડેરીમાં વર્તમાન કેટલાક સત્તાધીશો જે માલિકો બનીને બેઠા છે એમને ખબર નથી કે આનો માલિક કોઈ નથી, આનો માલિક ખેડૂત છે। અને માલિક બની બેઠેલા કેટલાક જે હોદ્દેદારો છે એ નીતિ નિયમો નેવે મૂકીને જ્યારે અમૂલનો વહીવટ કરી રહ્યા છે ત્યારે પશુપાલકોમાં એક આક્રોશ ઊભો થયો છે। તાજેતરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખેડા જિલ્લાની કેટલી મંડળીઓને અ વર્ગની આદર્શ મંડળીઓને ક વર્ગમાં મૂકવા માટે પણ ષડયંત્રો કર્યા, જેથી કરીને કોઈ સારી મંડળીનો સારો ઉમેદવાર, ગામડાનો કોઈ પ્રતિનિધિ ચૂંટણી ન લડી શકે, એમની સામે કોઈ હરીફ ન બની શકે, એના માટે ક વર્ગમાં મૂકવાનું ષડયંત્ર કર્યું। એની સામે પણ આક્રોશ છે। સાથે સાથે અમૂલમાં જે ભ્રષ્ટાચારની વાત હમણાં કરી કે સસ્તા ભાવે જમીનો રાખીને કરોડો રૂપિયાનો ખર્ચ જમીનમાં કાઢીને અમૂલમાં ખર્ચ પાડવાનો, ભ્રષ્ટાચાર કરવાનો, તો આ વિષય જે છે એ સભાસદો માટે એ માન્ય નથી। પપ્પુભાઈએ જે વાત કરી, એમને પ્રેસ મીડિયાના જે અમને બધાને બોલાયા છે, ત્યારે બીજા દિવસે પણ મેં વીરપુર ખાતે ખેડૂતો, જે કોઈ ખેડૂતો હતા જેમના ટેન્ડર હતા, એમની પણ મેં સર મુલાકાત લીધી, એમને પણ મળ્યો। એમણે અમને એક જ વાત કરી કે આ ગુંઠાવાળી જમીન, આ જે જગ્યાએ એમને ટેન્ડર બતાવ્યા છે એ જગ્યાએ ઓલરેડી મકાનો બની ગયેલા છે। એટલે ગામતર હોય એટલે સ્વાભાવિક વસ્તુ હોય કે એનો ગામતરનો ભાવ વધારે જ હોય, પણ પોતે જાતે કબૂલતા નથી। જે બે ખેડૂતો હતા, બે ખેડૂતોએ એવું કહ્યું કે 700 રૂપિયાના ભાવે આ અમે જમીન આપવાની કહી એમને, પણ અમે અમારી એક એવી માગણી હતી કે ભાઈ અમૂલની અંદર તમે જે રીતનું ટેન્ડર ભરો, જે રકમ નહીં ભરાય એ રકમના પૈસા અમે લઈએ। એટલે આ વચોટિયા લોકોને ના ગમ્યું, એટલે એમને 15 ફૂટ જેવા વેરાની અંદર આ જમીન ખરેખર ખરીદી છે। એ તો આજે અમે જે આ રેલી સ્વરૂપે જ્યારે બધા જ ચેરમેનો જઈ રહ્યા છીએ, બધા જ ચેરમેનો જોશે એટલે આપોઆપ ખબર પડી જશે દૂધનું દૂધ ને પાણીનું પાણી। અગાઉ જે વાત કર્યા મુજબ ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના તમામ ચેરમેનશ્રીઓ, કમિટી સભ્યશ્રીઓ અને સહકારી આગેવાનો આજે ભાથીજી દાદાના ફાગવેલ દર્શન કરી અને વીરપુર ખાતે જે ભ્રષ્ટાચારની વાત હતી એ ખરેખર ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના તમામ ચેરમેનો સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે, જમીનના શું ભાવ છે, જમીનના આજુબાજુ ખેડૂતોને બતાવવામાં આવશે। ત્યારે ખાસ કરીને જે ભ્રષ્ટાચારની વાત અમૂલમાં છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે, ચાહે ભરતીની હોય, સામાન્ય સભાસદના ગરીબના દીકરાને ક્યારેય બહારના લોકોને નોકરી મળે, પૈસાથી લેવાય, એ જગ જાહેર લોકો જાણે છે। એના ઉજાગર કરવા માટે સમગ્ર ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના આજે ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ અને સહકારી આગેવાનો સ્થળ મુલાકાતે જઈ રહ્યા છે।